ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે, જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે, જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડાયું છે. ગુજરાતના 13 સાહસિક યુવકોની ટીમે 11 જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલું માઉન્ટ યુનન કે જેની ઊંચાઈ 20,050 ફૂટ છે તેને સર કર્યું છે. આ દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી નો ડ્રગ્સ કેમ્પિંગ ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો, જેમાં રાજકોટના યુવાનો પણ સામેલ હતા. શિખર સર કરનાર જયપાલસિંહ ભાટીએ ભારતમાં વધતા ડ્રગ્સ એબ્યુઝના કારણે ગુજરાતના યુવાનોની ટીમે હિમાચલમાં આવેલા માઉન્ટ યુમન પર સફળતાપૂર્વક આરોહણ કરી તિરંગો લહેરાવ્યો હતો, જેમાં રાજકોટના 4 યુવાનો પણ જોડાયા હતા, જેમાં મિત ચૌહાણ, ગૌરાંગ પુરોહિત, મિત સિદ્ધપુરા અને અતુલ રામાણી જોડાયા હતા. 5 જૂનના રોજ ઇન્વિઝિબલ NGO દ્વારા આ શિખર પર ચઢાણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યુવાનો 15,000 ફૂટની ઊંચાઈ પર ગયા હતા અને નો ડ્રગ્સ કેમ્પિંગનો મેસેજ આપ્યો હતો, જેથી યુવાનોમાં ડ્રગ્સ માટે જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિઝિબલ NGO દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. 5 જૂન 2024 અમે ઇન્વિન્સિબલના મનાલી બેઝ કેમ્પથી એક્સપિડિશનની શરૂઆત કરી હતી. ફર્સ્ટ ડે જે હતી અમારી બેઝિક ટ્રેનિંગ અને એક્લિમેટાઇઝેશન પ્રોસેસ અમે પૂરી કરી હતી. એના પછી અમે લોકો ઓલમોસ્ટ 15,000 ફીટ ઉપર ગયા હતા. ત્યાં અમારું એડવાન્સ બેઝ કેમ્પ હતું, જે ભરતપુર કરીને જગ્યા છે ત્યાં છે. યુનમ સ્પેસિફિકની વાત કરું તો એ જે પીક છે એનું ટેરેન જે છે બહુ જ ડિફરન્ટ છે કમ્પેર ટુ મનાલી અને હિમાચલના બાકી બધા પીક્સમાં. ટોટલી એ મોરેન એરિયા હોય છે, એટલે કે પથરીલો વિભાગ છે પૂરો. એની સાથે જ્યારે અમે લોકો એડવાન્સ બેઝ કેમ્પ જે કે 17,000+ ફીટ ઉપર હતું, એના પછી સ્નો પણ ત્યાંથી શરૂ થઈ ગયો હતો. સો ઇટ વોઝ વેરી ટફ ફોર ઓલ ધ ક્લાઇમ્બર્સ જ્યારે અમે લોકો સમિટ કરવા ગયા. સમિટનું જે પુશ હતો એ ઓલમોસ્ટ 7 થી 8 કલાકનો કન્ટિન્યુઅસલી ટ્રેક હતો અને 11 તારીખે અમે સવારે લગભગ 8 વાગે સબમિટ કર્યું હતું અને પીક ઉપર તિરંગો લહેરાયો હતો. એક સર્વે પ્રમાણે ઇન્ડિયામાં 1.5 કરોડથી વધારે ટીનેજર્સ જેમની ઉંમર 10 થી 17 વર્ષ છે એ લોકો ડ્રગના શિકાર છે. અમે આ એક્સપિડિશન સ્પેસિફિકલી એ ટીનેજર્સને જ મોટિવેટ કરવા માટે કરેલ છે, જેનાથી એ લોકો ડ્રગથી દૂર રહે અને દેશને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ ઢાળે. સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફ. જય હિન્દ.